નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે તો મને એમ નથી ખબર પડતી કે હું એન્કરિંગની શરૂઆત કેવી રીતે કરું, આ શોની શરૂઆત હું કેવી રીતે કરું. આજથી થોડાક દિવસ પહેલાં રાજકારણના જે એમ કે મહિલા અગ્રણી જે નેતાઓ, તેમની સાથે મેં એક શો કર્યો હતો અને તેમાં પણ મેં આ સેમ ચર્ચા કરી હતી કે નરાધમો હવે તો હદ કરો. આ પ્રકારની જે ઘટનાઓ અત્યારે તો વધી રહી છે તેની પાછળ ચોક્કસથી તંત્ર જવાબદાર છે. હું આ મંચ ઉપરથી ચોક્કસથી કહી રહ્યો છું, કારણ કે આપણે જ્યારે નેતાઓને પૂછતા હોય તો નેતાઓ એમ કે આ તો તું વિકૃતતા છે, માનસિકતાની બાબત છે, એમાં અમે શું કરીએ. અરે એવું ના હોય. આ ઘટનાઓને રોકવાની જવાબદારી પણ તમારી બને છે. દર્શક મિત્રો, અત્યારે તમે કેસને લઈને તમે સાંભળ્યું હશે, નિર્માણ ન્યૂઝ પણ તેની ઉપર ઘણીવાર ચર્ચા કરતું આવ્યું હતું કે આજથી 8 દિવસ પહેલાં ભરૂચમાં એક 10 વર્ષની જે બાળકી હતી તેની ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સેમ નિર્ભયા જેવી બાબત હતી. સેમ તમને બધાને યાદ હશે, 16 ડિસેમ્બર 2012 એમાં દિલ્હીમાં જે ઘટના બની હતી તે જ આખી ઘટનાનું રિપીટેશન 16 ડિસેમ્બર 2024ના રોજ થયું હતું. એટલે કે 12 વર્ષ બાદ પણ નિર્ભયા જેવો કાંડ યથાવત જોવા મળ્યો હતો. અને તે પણ કહેવાતા મારા વર્ડ ઉપર ધ્યાન આપજો, કહેવાતા સુરક્ષિત ગુજરાત ઉપર. જ્યારે સુરક્ષિતતાની વાત આવે છે, મહિલાઓને સશક્તિકરણની વાત આવે છે, ચલો તમામ બાબતો પર ચર્ચા તો કરવામાં આવે છે, પણ આ પ્રકારની પરિસ્થિતિ 10 વર્ષની બાળકી સાથે ને જે પ્રમાણે ગઈકાલે એ બાળકીનું મૃત્યુ પણ થયું. પછી એમ કહેવાય ને, પછી તો રાજકારણે બધા પહોંચી ગયા હતા પેલું ક્યાં સાંત્વના પાઠવવા માટે. પણ જ્યારે આ ઘટના બની હતી ત્યારે કોઈ નહોતું કહ્યું. ઘટના બની, દીકરી મૃત્યુ પામી, ત્યારે એ જ સેમ એ જગ્યા ઉપર, એટલે કે ભરૂચની જ જગ્યા છે કે જ્યાં નિર્ભયા બાદ ભરૂચમાં વૃદ્ધા ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. 72 વર્ષીય. બરાબર, ભરૂચ જ પહેલાં ઝઘડિયા વિસ્તારમાં બની હતી, આ બીજા એક અન્ય એક ગામમાં બની છે, મને નામ નથી યાદ આવી રહ્યું. તો ભરૂચના એક વૃદ્ધા ઉપર દુષ્કર્મ થયું હતું. આ એ જ આરોપીએ કર્યું હતું કે જે આરોપીને આ પહેલાં પણ જે એક વૃદ્ધાના દુષ્કર્મ માટે જે દુષ્કર્મ કર્યું હતું તેને જેલ હવાલે કર્યો હતો, જામીન ઉપર બહાર આવ્યો. જામીન ઉપર બહાર આવીને એ જ આરોપીએ આ ઘટનાનું એમ કહેવાય રિપીટેશન કર્યું. સવાલ એ થાય છે કે તમે જામીન આપી શું કરવા માટે, કયા કારણોસર આપી તમે? આ બધી ઘટનાઓ માટે અત્યારે તો જે જામીન ઉપર અત્યારે તો છોડ્યા હોય ને તેવું અત્યારે જોવા મળતું હોય છે. સવાલ એ થતો હોય છે કે જ્યારે મહિલાઓની વાત આવે છે તો ત્યારે માત્ર ચર્ચાઓ નહીં, હવે તો યોગ્ય કાર્યવાહીની સાહેબ જરૂર છે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ મનોચિકિત્સક છે, ઋત્વીબેન પટેલ કે જેઓ મહિલા અગ્રણી છે, અને સાથે સાથે અમિતાબેન દેસાઈ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપણને સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. જી યાત્રીબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. મેં કહ્યું ને કે આની પહેલાં પણ મેં એક શો કર્યો હતો કે જેમાં રાજકારણના નેતાઓ સાથે મેં એક ચર્ચા કરી હતી અને ક્યાંક એવી બાબત સામે આવી હતી કે આ તો બધી માનસિકતાની વાત છે. હવે આમાં સવાલ એ થતો કે આવી કેવી માનસિકતા કે અત્યારે જ્યારે 10 વર્ષની બાળકી ઉપર જે આ પ્રકારની જે પરિસ્થિતિ ભંગાર વીણતી હતી એ છોકરી, અને તેમાં પણ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય, 8 દિવસે બિચારી રીબાઈ અને પછી એનું મૃત્યુ થયું, ત્યારે એ જ ઘટના ફરી એકવાર રિપીટ થાય છે. 72 વર્ષીય અત્યારે તો વૃદ્ધાની બાબત સામે આવે છે અને એ જ આરોપી કે જેને પહેલાં પણ આ પ્રમાણે દુષ્કર્મ કર્યું હતું અને એને આરોપીને જેલના હવાલે કર્યો હતો, પછી બહાર આવ્યો, ફરી એકવાર ઘટનાનું રિપીટેશન કર્યું. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, આ તો કેવી માનસિકતા? સૌથી પહેલા જ્યારે આપણે આવા જેટલા બી ઇન્સિડન્ટ્સની વાત કરીએ ને, તો સેક્સ્યુઅલ અબ્યુઝ કે રેપ એ શબ્દો નાના છે. આઈ ફીલ આ તો એક આખું ઇનહ્યુમન એક્ટ છે. અને લાઈક યુ સેડ કે આ ઓલરેડી એકવાર થયેલું અને ફરીથી રિપીટ થયું છે એ સેમ ઓફેન્ડર તરફથી. એટલે આ એક બહુ મોટો ફેલિયર કહેવાય. આને આપણે એવો એક્સક્યુઝ આપીએ ને કે આવી એમની માનસિકતા છે, એ જ સૌથી પહેલી ઇટ શોઝ કે આનો કોઈ લોજિક નથી આવતો. કોઈ બી માણસ વિચારી ના શકે કે આવી કોઈની માનસિકતા હોય. જો આજની તારીખમાં પણ આ જનરેશનમાં બી કોઈ લોકોની આવી માનસિકતા હોય તો એની રિસ્પોન્સિબિલિટી કોની છે?
એ બી એક ક્વેશ્ચન હોવો જોઈએ ને કે રિસ્પોન્સિબિલિટી કોની છે? આ સોસાયટીમાં જો હજુ બી આવી માનસિકતા છે જે આપણે કહી રહ્યા છીએ, તો પછી કેમ એવું છે? તો એની બી રિસ્પોન્સિબિલિટી ક્યાંક તો હોવી જોઈએ ને. તમારે ક્યાંય એ વાળી માનસિકતાને પતાવવા માટે કોઈ એવા સ્ટ્રિક્ટ એક્શન્સ લેવા પડે કે જેનાથી એ માનસિકતા હટે. કેમ જ્યારે આપણે કોઈ નાની નાની વસ્તુઓ ફોલો નથી કરતા, કોઈ રૂલ્સ ફોલો નથી કરતા, તો એની સામે આપણા સ્ટ્રિક્ટ એક્શન્સ લો, પનિશમેન્ટ આપો, ત્યારે એ રૂલ્સ ફોલો કરવામાં આવે છે. તો આ આવી વસ્તુને ફોલો નથી કરતા એ તો એકદમ બહુ નાની જ વસ્તુ થઈ ગઈ, પણ એની સામે એનો એક્ટ કે પનિશમેન્ટ એટલો મોટો કેમ નથી? જેટલું ગ્રુઝમ આ એક્ટ છે એટલી મોટી એની પનિશમેન્ટ કેમ નથી? એ એક બહુ જ મોટું ફેલિયર છે, મને એવું લાગે છે. મને ઓલવેઝ એવું લાગે છે કે બહુ મોટું ફેલિયર છે જ્યારે બીજા બધા જ કન્ટ્રીઝની અંદર રેપ કાં તો આવા કોઈ પણ રેપ પછીના જે આટલા ઇન્ટરનલ ઇન્જરીઝ થાય એવા ગ્રુસમ એક્ટ માટે બહુ મોટી મોટી પનિશમેન્ટ હોય છે, જ્યારે આપણે તો એની કાર્યવાહી કરીએ, અરેસ્ટ કરીએ, પછી કેટલા બધા ક્વેશ્ચનિંગ કરીએ. અ લોટ ઓફ પ્રોસિજર્સ આર ધેર. આઈ અન્ડરસ્ટેન્ડ દેર આર લોટ ઓફ લીગલ પ્રોસિડિંગ્સ એન્ડ અ પ્રોસિજર, પણ એની પનિશમેન્ટ ક્યાંક ને ક્યાંક એટલી સિવિયર હોવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક એટલી, જેટલું આ એક્ટ આપણને અંદરથી ઘૂસબમ્સ અપાવે છે ને એનાથી વધારે ઘૂસબમ્સ અપાવે ને એવી એની પનિશમેન્ટ હોવી જોઈએ. હું એવું માનું છું. મેં પહેલા પણ આ કીધેલું છે, હું હજુ પણ એવું માનું છું કે આવા લોકોને રસ્તા પર, 4 રસ્તા પર લટકાઈને પથ્થર મારી મારીને એ લોકોની ડેથ થવી જોઈએ. આમ પણ મારો બાબત સામે આવે છે માનસિકતાને લઈને, પણ આમ શું કહેશો? પણ આવી તમે જ વિચારો ને, આવી કોઈ માનસિકતા હોય? ચલો આપણે બધી રીતે વિચારીએ, એક સાયકાઇટ્રીના પર્સપેક્ટિવથી વિચારીએ કે એન્ટી સોશિયલ પર્સનાલિટીઝ હોય કે સોશિયોપેથ હોય કે સાયકોપેથ હોય, બરાબર? આપણે બધી રીતે વિચારીએ, પણ હું તમને એ જ કહું છું કે આવી જે માનસિકતા હોય એ અટકવી જોઈએ ને ક્યાંક ને ક્યાંક. એના કોઈ પણ રીઝન્સ હોય, સો એ અટકાવવા માટે આપણે શું કરવાનું? કહેવાય ને કે આ તો વિકૃતિની હદ પાર કરી દીધી છે. ટ્રીટમેન્ટ ના હોય. આ તો એમ કહે કે વિકૃતિની બધી હદ પાર કરી દીધી છે. એક્ઝેક્ટલી. આ ઇનહ્યુમન છે, આ કોઈ માનસિકતા નથી. બિલકુલ બિલકુલ. સવાલ અત્યારે એ જ છે કે જ્યારે વિકૃતતાની જે વાત કરવામાં આવે છે, આ તો બધી હદ પાર કરી દીધી સાહેબ. અને 12 વર્ષ પછી એ પણ ગુજરાતમાં, અને એ પણ 10 વર્ષની બાળકીની તમે વેદના તો અત્યારે સમજો કે એ બાળકી પર અત્યારે તો શું વીત્યું હશે. એના બાપા જે અત્યારે તો એમ કે ને કે એ એમ કહેતા હતા ભાઈ આ નરા તમને તમે છોડશો નહીં. અરે મને એમ સવાલ થાય છે કે જે પ્રમાણે પેલી દુષ્કર્મની બાબત જે સામે આવી છે, પિતા રડતો હતો સામે, એટલે રડે છે એ માણસ. તમે એને ન્યાય અપાવજો મેન તો. અને ન્યાયની વાત છે તો તમે વિચારો કે જેણે આ સેમ એક્ટ કરેલું છે એને તમે છોડી કેવી રીતે દઈ શકો? એક મોટો ક્વેશ્ચન નથી જે તમે પૂછી રહ્યા છો. તમે માનસિકતાની વાત કરો છો, પણ એ કેટલો મોટો ક્વેશ્ચન છે. હું એની ઉપર આવું છું. અમિતાબેન, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? હા, નમસ્કાર. મારું એવું કહેવું છે કે માનસિકતાની બાબત હોય તો ઘરમાં જ, આઈ થિંક આપણા આજુબાજુમાં, આપણા પડોશીમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકોની મેન્ટાલિટી, આપણને જોઈને પણ ખ્યાલ તો આવતો જ હોય છે કે લોકોની માનસિકતા શું છે. અગર તમને થોડુંક પણ ડાઉટ જતો હોય આ બાબતે, તો મારું એવું કહેવું છે કે ધીમે રહીને પોલીસને પણ જાણ કરવી જોઈએ. એના માટે આપણે પણ ખુદ જાગૃત થવું જોઈએ. તો આપણે અગર જાગૃત થઈશું તો કોઈના માટે આપણે કંઈક પગલા લઈ શકશું. આ બધું થઈ ગયા પછી મીણબત્તી સળગાવવાનો અને પ્રોગ્રામોમાં જવાનો કે ત્યાં જઈને એમને આશ્વાસન આપવાનો તો કોઈ જ મતલબ નથી. બીજું કે સ્ટ્રેટ હવે મારું માનવું છે કે એમને ઇમિડિયેટલી સજા થવી જોઈએ, ચાહે એ ફાંસીની હોય કે તમે જે સજા, ઇમિડિયેટલી એમને સજા આપવી જોઈએ. એના માટે એમને બેલ આપવાની કે એમને ઉંમર કેદની સજા આપવાની હું નથી માનતી. કારણ કે કૃત્ય અગર તમે આટલું ખરાબ રીતે કરે છે એ માણસ, તો એને, મને નથી લાગતું કે એને છોડવાનો કોઈ પણ આપણે એક પણ મોકો જવા દેવો જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને લાગે છે કે અત્યારે તો નરાધમો ઉપર કાર્યવાહી થશે તેમ, અમિતાબેન? મને ચોક્કસથી વિશ્વાસ છે કે એમના ઉપર કાર્યવાહી થશે. અને હું એવું માનું છું કે, અને ગવર્મેન્ટને મારી પણ એક રિક્વેસ્ટ છે, એક અપીલ છે એક દીકરી તરીકે, કે તમે સમજો, એ માતા પિતાનું દુઃખ સમજો, એમની પીડાને સમજો, એ બાળકીની પીડાને તમે અનુભવો, એને શું, એના ઉપર શું વીતી હશે. અગર તમે ખાલી 2 મિનિટ માટે બી માનવતાની દ્રષ્ટિએ અગર આપણે જોઈએ ને, તો તમને એવું જ થશે કે આને ઇમિડિયેટલી આને ફાંસીની સજા આપી જ દેવી જોઈએ. અને તમે જોવો છો કે બીજી ઘણી બધી કન્ટ્રી છે, ત્યાં આગળ આ રેપ કેસ માટે બહુ જ ખરાબ, સ્ટ્રેટ હવે ફાંસીની સજા છે. ત્યાં કોઈ જ મુકદમા ચલાવવામાં નથી આવતા, કોઈ કેસ ચલાવવામાં નથી આવતા,
કોઈ બેલ પણ નથી હોતી. તો આપણે એને જોઈને આપણે પણ આપણા કાયદાઓમાં થોડો ઘણો ફેરફાર કરવાની જરૂર છે. અને મને લાગે છે કે નિર્ભયામાં ઘણા વર્ષે એને તો હું આમાં એડ કરવા માંગુ છું. આપે જે કહ્યું ને એની ઉપર હું એક વાત એડ કરવા માંગુ છું. તમે જે રીતે કહ્યું ને કે બહારના દેશમાં અત્યારે તો શું પ્રવૃત્તિઓ ચાલે છે ને તેની ઉપર કેવા પ્રકારના કાયદાઓ અત્યારે તો જે ઘડવામાં આવ્યા છે કે પછી ઇમ્પ્લિમેન્ટેશન જે થઈ રહ્યું છે. આપણે બધા બહાર જઈએ ને આઉટ ઓફ ઇન્ડિયા તો ત્યારે એમ કે યાર આવું ઇન્ડિયામાં કેમ નથી, પણ આપણે સૌથી પહેલાં એ જ જોવાનું હોય છે કે ભાઈ તમે જ્યારે ઇન્ડિયામાં જાઓ છો તો તમે પોતે અત્યારે તો પાલન કરો છો એ બધી વસ્તુઓનું. તમારી આજુબાજુ શું થઈ રહ્યું તમે સૌથી પહેલાં એ તો જુઓ. ત્યારે અત્યારે તો આપણે છે ને બહારની કન્ટ્રી સાથે આપણે આપણું અત્યારે તો કમ્પેરિઝન કરવું જોઈએ. મને તો એવું લાગે છે. અમિતાબેન શું કહેશો આપ તેને લઈને પણ? કારણ કે આપણે નેતાઓ બધા બહાર જઈને કહી આવે છે કે ના ભારત આમ ના નહીં, ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે ભારતે, પણ ક્યાંક હજુ પણ કાયદાના અમલીકરણને લઈને સવાલ થતો હોય છે. હા, ભારત કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ ઘણું બધું આપણા ભારતમાં એવું બધું છે કે આપણે ગૌરવ અનુભવવા જેવી વસ્તુ છે. પણ અત્યારનું જે આ વાત છે એમાં તો બહુ શરમજનક બાબત છે. શરમ અનુભવવા જેવી બાબત છે કે એક 10 વર્ષની બાળકી સાથે રેપ તો સાઈડમાં રહ્યું, પણ જેમ કે આપણે જોયું કે એક મેટાલિક રોડનો ઇસ્તેમાલ કર્યો છે એણે એના ઇનર પ્રાઇવેટ પાર્ટમાં, તો એ કેટલી અસહ્ય પીડા છે એમ. તો મને એવું લાગે છે આવી માનસિકતા દૂર ક્યારે થશે? આપણે આ વસ્તુની શરૂઆત આપણા ઘર, આપણું ફેમિલી, આપણા સરાઉન્ડિંગ આપણે એની શરૂઆત કરવી જોઈએ. અગર તમને લાગે છે કે કોઈ વ્યક્તિ માનસિક બીમાર છે, એની હરકતો ઉપરથી તમને લાગી રહ્યું છે, તો આઈ થિંક આપણે એના ઉપર પગલા લેવા જોઈએ. આપણે જાગૃત થવાની જરૂર છે, બોલવાનું. એવું નહીં કે કોણ શરૂઆત કરે, કોઈ શરૂઆત કરે તો બોલીએ. બદનામીના ડરથી બહાર આવો. મારે માતાઓને કેવું છે, એમના પિતાને કેવું છે કે તમે બદનામીના ડરને સાઈડમાં મૂકો અને તમારા બાળકો ઉપર ધ્યાન આપો. એની પીડાને તમે ધ્યાને રાખી અને પોલીસ સાથેનો જે આ ડર છે, મારે એક વસ્તુ મેં જોયું છે આમાં કે પોલીસથી લોકો ડરે છે. પોલીસ મિત્ર પણ છે આપણા. તમે પોલીસથી ડરવાની જરૂર નથી. તમે એમનો ડિરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. આ વાતને તમે આ એક વસ્તુ છે કે લોકોની માનસિકતા બદલવી જોઈએ કે પોલીસ એટલે ડર લાગે છે લોકોને કે ના દોડતું રહેવું પડશે, એવું નથી. તો તમે એ વસ્તુને બી એક્સેપ્ટ કરતા શીખો કે ભાઈ બદનામી સાઈડમાં રહી, પણ આપણા બાળકનું પેઇન શું? બિલકુલ સાચી વાત છે. હું આની ઉપર આવું છું પછી. ઋત્વિબેન, આપણે આ પહેલા પણ આપઘાતને લઈને બહુ ચર્ચા કરી હતી. ત્યારે પણ હું આંકડા લઈને બેઠો હતો, આજે પણ હું આંકડા લઈને બેઠો છું. ઋત્વિબેન, આજની જે આ ઘટના છે આપ તેને લઈને તો કહેજો જ. ભરૂચમાં જે પ્રમાણે 10 વર્ષની જે દીકરી સાથે જે ઘટના સામે આવી છે, પણ ઋત્વિબેન, ગુજરાતમાં 9 વર્ષમાં 17,000 બાળકી સાથે દુષ્કર્મની બાબત સામે આવી. 2020થી 22માં 3 જ વર્ષમાં ખાલી 6500થી વધુ ઘટના બની છે અને 2018 બાદ તે ઘટનાઓમાં સતત વધારો થયો છે તેવી બાબત પણ સામે આવી છે. હવે આ તમામ બાબતોને લઈને હવે આપ શું કહેશો? જી યજ્ઞભાઈ, આમ આંકડા બોલીએ, આટલા હજાર કિસ્સા, આટલું રિપોર્ટિંગ થયું, આટલા અહીંયા કેસીસ ફાઇલ થયા. સૌથી પહેલો તો મોટામાં મોટો એક આંકડો હું જણાવું કે આ બધા જે આંકડા બહાર આવે છે ને, એમાં 90% કેસીસ તો રિપોર્ટ થતા જ નથી. 90% જેટલા. જે લોકો ગ્રાઉન્ડ પર કામ કરે છે, સમાજની વચ્ચે જાય છે, લોકો જોડે વાતો કરે છે, 90% જેટલા કિસ્સા પોલીસ સ્ટેશન પર જઈને એની એફઆઈઆર બનતી જ નથી. એટલે આ જે આવે છે માત્ર 10% જેટલા કિસ્સા છે અને આ એના આંકડા આપણે જોઈ રહ્યા છે. એટલે બાકીનો અસલી આંકડો તો આપણે આપણી જાતે સમજી જવાનો છે. બીજી વાત રહી આ ઘટનાની, કે જે આજે આ ઘટના અને ખાસ કરીને આજે જે વૃદ્ધા જોડે ઘટના ઘટી ભરૂચમાં, 10 વર્ષની બાળકી ઉપર એક જઘન્ય અપરાધ થયો. બેને કહ્યું એ પ્રમાણે આને અપરાધ કે આને ગુનેગાર ના કહેવાય, આ તો જાનવર કહેવાય ને જાનવરથી પણ બદતર એની હાલત કરવામાં આવી. અને આજે એ જ જિલ્લામાં ફરીથી 72 વર્ષના દાદી ઉપર આવો જ એક ગુનો કરવામાં આવ્યો. પણ આમાં યજ્ઞભાઈ, તમે એક મેજર સિમિલારિટી આમાં એ તો ચર્ચા કરી આપણે કે બેવ કિસ્સા એવા છે કે એમની ઉપર પહેલા એ જ ગુનેગાર દ્વારા બંને કિસ્સામાં બેવનો રેપ કરવામાં આવ્યો હતો. પહેલી વારમાં એનું રિપોર્ટિંગ ના થયું. ઇનફેક્ટ આ જે 72 વર્ષના દાદીમાનું જે રેપ હમણાં કરવામાં આવ્યો આજે, એને એક અઠવાડિયા પહેલા એ જ વ્યક્તિ એમનો રેપ કર્યો હતો, જે ઝૂંપડીમાં રહે છે ત્યાં આગળ જઈને, અને એમને ધમકી આપી હતી કે તમે હવે કંઈ કરશો તો હું તમારી જીવ લઈ લઈશ, તમારા જીવને જોખમ છે, એટલે કશું બોલ્યા નહીં. પણ તમે જુઓ ને તો આ બે કિસ્સા એવા છે કે ટાર્ગેટ બહુ સોફ્ટ પસંદ કરવામાં આવ્યા છે. 10 વર્ષની દીકરી હતી અને 72 વર્ષના માજી હતા. બે કિસ્સા એવા છે કે જે વર્ગ છે, જે
વર્ગમાં આ ઘટના ઘટી છે, ત્યાં શિક્ષણનો, જાગૃતિનો, બધી જ વસ્તુનો અભાવ છે. એટલે અત્યારે આપણે બૂમો જે પાડીએ છીએ ને કે કાયદો કાયદો સ્ટ્રિક્ટ કરો, કે કાયદો આવો હોવો જોઈએ, કાયદો તેવો હોવો જોઈએ, સૌથી પહેલા તો આપણે એ વર્ગની વાત કરી રહ્યા છે જેને કાયદાનું કોઈ જ્ઞાન છે જ નહીં. કાયદો એમના સમજની બહારની વસ્તુ છે. એ લોકો સુધી કાયદો અને હું આમ કરીશ તો મને એની શું સજા થશે એ એમને ખબર નથી. પણ હા, ચોક્કસથી કાયદો એટલો તો સ્ટ્રિક્ટ હોવો જ જોઈએ કે જેમ હૈદરાબાદમાં કરવામાં આવ્યું હતું કે ગોળીઓ ઉડાડી દો. આવા બે ચાર તમે આ કલમ લાગશે ને પેલી કલમ લાગશે ને આમ થશે ને તેમ થશે, એમાંથી છૂટવાના રસ્તા 50 હશે, એ બધું મૂકો, પતાવો, એક ઘા ને બે કટકા. આવું થશે તો સામાન્યમાં સામાન્ય અભણમાં અભણ મજૂર કક્ષાનો માણસ હશે ને એને પણ ખબર પડશે કે ભાઈ મરી જઈશું, આનો બીજો કોઈ રસ્તો છે જ નહીં, મોત આવશે સામે, એ મોત દેખાવું જોઈએ એવો કોઈ કાયદો. અને એ પણ બહુ ઇન્સ્ટન્ટ. વર્ષ 10 વર્ષ સુધી કેસો ચાલે છે. લોઅર કોર્ટમાં, હાઈકોર્ટમાં ફાંસીની સજા આપી હોય અને એ જ માણસો સુપ્રીમ કોર્ટમાં જઈને બાઇજ્જત બરી થઈ જાય છે. 10 વર્ષ પછી એ લોકો પાછા સમાજમાં આવે છે અને પાછા એ લોકોના ગુનાઓ આચરે છે. એટલે આપણો કાયદાની આ એક બહુ ખરાબ એક સિસ્ટમ, એક ચક્રવ્યૂહ થઈ ગયું છે. સૌથી પહેલા તો એ તોડવાની જરૂર છે. અને ખાલી એ કાયદા ઘડવાથી નહીં, એ કાયદાની બીક લોકો એક જણ સુધી પહોંચવી જોઈએ, ખબર પડવી જોઈએ કે આમ કરીશું તો આમ થશે. અને આંકડાઓની બીજી બધી વાતો થતી હોય તો યજ્ઞભાઈ 100% આ બધું વધી રહ્યું છે, પણ આની પાછળના બે વસ્તુ હોય, એના કારણોની પણ ચર્ચા થવી જોઈએ અને સમાધાનની પણ ચર્ચા થવી જોઈએ. તો કારણોમાં મેજર આંકડા અત્યારે એટલે વધી રહ્યા છે કે પહેલા કરતા રિપોર્ટિંગ થોડું વધી રહ્યું છે. પહેલા જે પ્લેટફોર્મ નહોતા, અને સ્પેશિયલી અત્યારે મીડિયા તો છે જ, મીડિયા આપ જેવી ન્યૂઝ ચેનલો આટલું બધું આ વસ્તુને બહાર પ્લેટફોર્મ આપી રહી છે, અવાજ આપી રહ્યા, એ તો છે જ, પણ સોશિયલ મીડિયા છે, બીજી બધી વસ્તુ છે, પ્લેટફોર્મ વધી રહ્યું છે, લોકોની થોડી ઘણી જાગૃતતા વધી રહી છે, એટલે કેસીસ વધારે રિપોર્ટ થઈ રહ્યા છે, એટલે આંકડા વધી રહ્યા છે. રેપ તો પહેલા પણ થતા જ હતા, પણ બીજા ઘણા બધા કારણો છે. પોર્નોગ્રાફી છે કે કેફી પદાર્થોનું સેવન હોય છે, લોકો પોતાના ભાનમાં નથી હોતા, અને પોર્નોગ્રાફી, અમુક બોલિવૂડના એવા મૂવીઝ આવે છે કે લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે અને પછી પોતાની જાતને એ ક્રિમિનલ ઓલરેડી સાયકોલોજી વાળો માણસ છે જ, અને પછી એને એક કોન્ફિડન્સ મળે છે, અને પ્લસ કોઈ ડર નથી. એટલે આવી ઘટનાઓ તો ઘટતી જ રહેવાની. એટલે કાયદો બહુ સ્ટ્રિક્ટ કરવો કે કાયદો એ તો જરૂરી છે જ, પણ એ કાયદાની બીક, એ કાયદાથી ફફડતા થવા જોઈએ. અભણમાં અભણ કે સૌથી ઇલિટરેટમાં ઇલિટરેટ વર્ગને પણ એની બીક હોવી જોઈએ, એ બહુ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારે એમ કહેવાય ને કે જો કાયદો હશે ને પ્રોપર, તો પેલો વ્યક્તિ અત્યારે જો કઈ અત્યારે ગુનો કરવો હોય ને તો એના પહેલા છે ને 10 નહીં 15 થી 20 વાર વિચારશે કે ભાઈ હું આમ કરીશ ને તો પછી આમ થશે. જેમ આપણે જેમ બહારના દેશોમાં જોતા નથી કે ના, જ્યારે દુકાન જે બંધ હોય તો એ લોકો શું કરે છે, ખાલી એક જે પેલું મૂકી દેતા હોય છે, ભાઈ ક્લોઝ છે બસ, તો પછી અંદર કોઈ એન્ટર થતું નથી. આપણે તો અહીંયા ખુલ્લું હોય તો ભાઈ બધું લઈને જતા રહે તો કોઈને ખબર નથી પડતી. એટલે આ પ્રકારની પરિસ્થિતિ, એટલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નો ડાઉટ બણગા બહુ ફૂંકવામાં આવે છે, પણ પરિસ્થિતિ કંઈક અલગ જ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એમ કહેવાય છે કે ના, ભારતમાં સૌથી સુરક્ષિત હોય તો પછી ગુજરાત હોય તો ના નહીં હશે, પણ આ પ્રકારની પરિસ્થિતિ પણ અટકવી બહુ જરૂરી છે. સાથે સાથે યાત્રીબેન એક સવાલ એ પણ કે જ્યારે વૃદ્ધાની વાત આવે, દીકરીઓની વાત આવે, અને માનસિકતાઓ પર તો જે રીતે તમે કહ્યું ને, આને કોઈ માનસિકતા અને અત્યારે તો કોઈ અંશે આપણે પેલું એને મોલવી ના શકાય કે આને માનસિકતા કે વિકૃતતા તો બધી હદ પાર કરી દીધી હોય ને તેવું લાગી રહ્યું છે. પણ આમાં એમ કહેવાય કે ના, હવે આપણે આપણી દીકરીઓને, આપણી બહેનોને અને તેની સાથે સાથે જે અન્ય દરેક મહિલાને, હવે એમને જ આપણે જાતે સશક્તિકરણ તરફ આગળ કરવા પડશે. તેમ કે આવી તો એને કોઈ જોડે આવે જ નહીં. એમ સશક્તિકરણ એવા પ્રકારનું કે છે, જો અત્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારની રીત કરતો એને તો ત્યાં હમણાં 2 દિવસ પહેલાં સુરતનું કે એવી કોઈ ઘટના સામે આવી હતી કે છેડતીની ઘટના હતી. ત્યાં બસ સ્ટેન્ડ ઉપર જ પુણેમાં 26 લાફા માર્યા. યસ 26 લાફાની જે બાબત જે સામે આવી હતી. એટલે ચોક્કસ હવે એ પ્રકારની પરિસ્થિતિ પણ સામે આવી જોઈએ તેવું નથી લાગતું આપને? મને ડેફિનેટલી લાગે છે, પણ હું સૌથી પહેલા છે ને એક વસ્તુની ક્લેરિટી આપીશ કે આ બધા લોકો જેની આપણે વાત કરી રહ્યા છે
એ લોકો માનસિક કોઈ પેશન્ટ નથી. ટુ બી વેરી ક્લિયર, તમે જો વલ્નરેબલ સ્ટેટમાં ગણો ને, જેમ ઓલ્ડ એજના લોકો છે કે નાની છોકરીઓ છે, તો ઉપરથી જે મેન્ટલ હેલ્થ કન્ડિશન વાળા છે કે જે માનસિક તકલીફથી પીડાય છે, એ પણ વલ્નરેબલ સ્ટેટ છે. એમની જોડે પણ આવી પ્રોબ્લેમ્સ વધારે થતું હશે, મોલેસ્ટેશન કાં તો રેપ કેસીસ કે કશું, એ તો બોલી બી નહીં શકતા હોય કેટલા બધા લોકોને, બીકોઝ એ ઓલરેડી એ સ્ટેટમાંથી પાસ આઉટ થઈ રહ્યા છે. સો પ્લીઝ આ લોકોને માનસિક પેશન્ટ્સ ના કહેશો. આ લોકો મે બી ક્રિમિનલ માઇન્ડસેટ વાળા કે એન્ટી સોશિયલ ટ્રેટ્સ વાળા હોઈ શકે, પણ આ માનસિક પેશન્ટ નથી. સો જસ્ટ ટુ ક્લિયર ધેટ. બીજી વસ્તુ કે કેવી રીતે આ ફિમેલ કે નાની છોકરીઓને કે બધા એજ ગ્રુપને એજ્યુકેટ કરવું. તો સૌથી પહેલા જ્યારે આવા કેસીસ ઓપીડીમાં અમે રોજ જોતા હોઈએ છીએ, અને એમાં મોસ્ટલી જે કેસીસની અંદર રેજિસ્ટર થાય કે ના થાય, એમાં સૌથી પહેલા એમના ફર્સ્ટ રિલેટિવ્સ હોય છે, નેબર્સ હોય છે, કાં તો પછી એમના જ સિબ્લિંગ્સ પણ હોય છે. ટુ બી વેરી ઇન્સેસ્ટ વાળા કેસીસ વધારે રજીસ્ટર થાય છે, નેબર્સ વાળા કેસીસ જે આજુબાજુમાં લોકો છે, એવા લોકોને ઇઝીલી છોકરીઓ કે કોઈ બી એજ ગ્રુપના લોકો ટ્રસ્ટ કરી લે છે. તો સૌથી પહેલા એ જાણવું કે એ બધા જે લોકો છે, તમે ટ્રસ્ટ ના કરશો ઇઝીલી, ભલે તમારું ફેમિલી મેમ્બર છે, અને બધા જ લોકોને, મતલબ થોડાક તો અમુક જે બી આવા લોકો છે તમારી આજુબાજુ, ક્યાંક ને ક્યાંક તો તમને આઈડિયા આવી જાય. એ તમને સૌથી પહેલા ક્યાંક ને ક્યાંક તો એવું ધ બેસિક પોઈન્ટ્સ ઓફ સેક્સ્યુઅલ હરેસમેન્ટ ઇઝ કે તમે કોઈને વિસલ કરો, તમે કોઈને ખરાબ નજરે જુઓ, તમે કોઈકને એવી વાત કરો, તમે કોઈકને એવું કશું બતાવો, તમને કોઈકને પહેલી વાર કશી ખરાબ રીતે અડો, આ બધા વોર્નિંગ સાઇન્સ છે. તો છોકરીઓને સૌથી પહેલા કે કોઈને બી સૌથી પહેલા આ બધા ખબર પડવા જોઈએ. જ્યારે આ ક્રોસ થાય છે ને, એના પછી આવા મોટા મેજર સ્ટેપ્સ કોઈ લઈ લે છે, બીકોઝ એમને એવું લાગે છે કે આ જે વ્યક્તિ છે એ 100% એમને ખ્યાલ આવે છે કે આ જઈને ક્યાંય કહેશે નહીં, બિલકુલ ચલાવી લેશે એમ કહીએ તો. This is one thing. અને એમાં બી સૌથી વધારે ફાયદો ઉઠાવવા વાળા એમના નજીકના જ લોકો હોય છે. એવા બહુ જ બધા કેસીસ હોય છે, ને એવા કેસીસમાં કેસીસ રજીસ્ટર નથી થતા કેમ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ હોય છે. સો અને મહિલા સશક્તિકરણની વાત તમે કરો છો ને, તો મને એવું લાગે કે બહુ ઇન્ટરનલ વસ્તુ છે. મહિલાઓનું અપબ્રિંગિંગ જ એવી રીતે ઘરમાં જ કરવામાં આવ્યું છે કે એ લોકોએ અમુક વસ્તુઓમાં ચૂપ જ રહેવાનું, અમુક વસ્તુઓમાં જોરથી નહીં બોલવાનું, જોરથી હસવાનું નહીં, આવું જ કરવાનું, આવું નહીં કરવાનું, બધા જેટલા રિસ્ટ્રિક્શન્સ ને બધું છે, બધું વિમેનને વધારે શીખવાડવામાં આવ્યું છે. તો એ ચેન્જ નહીં થાય ત્યાં સુધી તમે આ કેવી રીતે એમને સ્ટ્રેન્થ આપી શકો? ઓકે અમિતાબેન, સમાજે આગળ આવવું હવે જરૂરી છે? સોરી, સમાજે આગળ આવવું એ જરૂરી છે? હા, બેને કહ્યું એમ, અને મારે પણ એક વાત કહેવી છે કે સમાજમાં જાગૃતતા અને લાવવી ખૂબ જ જરૂરી છે. પણ જાગૃતતા અને એક જ વસ્તુમાં નહીં, બાળકો જ નથી પીડાતા, બાળકોમાં બંને જ બાબો પણ પીડાય છે અને બેબી પણ પીડાય છે. આ બધું જ જોવામાં આવે છે કે એકલું બાળકી જ નથી પીડાતી, આનો ભોગ નાના બચ્ચાઓ, છોકરાઓ પણ આનો શિકાર બને છે, એવું પણ મેં ઘણી વાર જોયું છે. તો મને એવું લાગે છે કે આપણે હવે ખુલીને છોકરાઓ સાથે વાતચીત કરવાનું શરૂઆત કરી દેવી જોઈએ, કે કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતનું કોઈ પણ જલામણ રાખ્યા વગર માતા પિતાએ બાળકો સાથે ચર્ચા કરવી જોઈએ. આ બધી જ વસ્તુની ડિસ્કશન દરેક ઘરમાં થવું જોઈએ. કોઈ પણ જાતનું શું લાગશે, મારી બેબી સાથે મારે વાત આ કરવી કે ના કરવી, મારા છોકરા સાથે મારે આ વસ્તુની ચર્ચા કરવી કે ના કરવી, એ બધું વસ્તુને સાઈડમાં રાખી અગર આપણે આ વસ્તુમાં ડીપમાં જઈશું તો શાયદ મને લાગે છે કે બદલાવ આવશે. અને બીજું કે આ વસ્તુ વધારે શ્રમિકોમાં બને છે, એ મેં જોયું કે જ્યારે આ બી એક શ્રમજીવી પરિવારની જ ઘટના છે, તો ત્યાં તો કોઈ કાયદાનું નોલેજ જ નથી. એ લોકો માનસિક બીમાર, આ બેને કીધું એમ, માનસિક બીમાર તો આપણે ના ગણી શકીએ, પણ તે ગ્રો થયા જ નથી. એ લોકો ગ્રો થયા જ નથી. એમનું માનસિક, એમનું અપબ્રિંગિંગ એ રીતે જ થયું છે કે એમને આ વસ્તુની કોઈ ખબર જ નથી, કોઈ સમજ જ નથી. તો મને એવું લાગે છે કે ઇમિડિયેટલી અગર આમાં કોઈ આપણે ઇમિડિયેટલી કોઈ પગલા લઈએ તો એ લાઈવ બતાવવામાં આવે, બધી જ ચેનલો ઉપર, બધે જ લાઈવ એમની જોડે જે પણ સજા થાય છે, એમને જીવતા ફાંસીએ લટકાવે છે કે એમને સળગાવી દેવામાં આવે છે, એ લાઈવ બતાવવામાં આવે કે લોકો એ જોઈને પણ એમનો આત્મા કંપી જાય, જી જી કે જી જી સાલું જી વિચાર જ ના આવે.
બિલકુલ બિલકુલ. ઋત્વીબેન એક લાસ્ટ એન્ડ ફાઇનલ બીજું ક્વેશ્ચન. બીજું મારે એ કહેવું છે અમિતાબેન કે અમિતાબેન મારી જોડે બાળકીઓને થોડોક ખાસ સમય તૈયાર ઓછો છે. અમિતાબેન મારી જોડે થોડોક સમય ઓછો છે. મારે છેલ્લો પ્રશ્ન ઋત્વીબેનને પૂછવો છે. બદનામીના ડરથી ક્યાંક મા બાપ સામે આવ્યા ન હતા આ ઘટનામાં ઋત્વીબેન, અને જે પ્રમાણે અમિતાબેને કહ્યું એક વાત બહુ સાચી છે કે કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ કી. વી નો વેરી વેલ દેટ બીકોઝ વી બોથ આર અ કમ્યુનિકેશન સ્ટુડન્ટ. પણ એમ કહેવાય ને કે આ બધી બાબતોમાં હવે સમાજે આગળ આવવું એ બહુ જરૂરી છે. આપને શું લાગી રહ્યું છે? થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. 100% યજ્ઞભાઈ, આપણે બધી જ અપેક્ષા સરકાર પાસે કે કાયદા પાસે ના રાખી શકીએ. અને કમ્યુનિકેશનની ખાસ વાત આવે તો અત્યારે આમાં થોડું કમ્યુનિકેશન તો થઈ રહ્યું છે. બાળકોને આપણે શીખવાડી જ રહ્યા છે કે ગુડ ટચ એટલે શું, બેડ ટચ એટલે શું. પણ મને તો એવું લાગે છે કે ખાલી ગુડ ટચ બેડ ટચ નહીં, ગુડ સી અને બેડ સી પણ શીખવાડવું જોઈએ. બેટા આવી રીતે ના જોવાય, બેટા તારે હવે કોઈને આવી રીતે ઓબ્જેક્ટિફાઈ ના કરાય. આપણી આસપાસમાં જ કોઈ નાનકડી એવી કમેન્ટ કરતી હોય કે છોકરી પાસ થતી હોય ને કોઈ બાજુમાં તમને તમારો જ મિત્ર બોલતો સંભળાય કે જો માલ જાય, તો ત્યાં તમારે એને અટકાવવો જોઈએ. એક સમાજ તરીકે નાના 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 પગલા જો આપણે બધા જ મળીને રહીશું ને, કારણ કે બહુ જ દાજ છે, બહુ જ ગુસ્સો છે, સરકારે આમ કરવું જોઈએ, કાયદાએ આમ કરવું જોઈએ. પણ મેં પોતે એક સ્ત્રી તરીકે, આ સમાજના એક ભાગ તરીકે મેં શું કર્યું? મારી આસપાસ મારી ઉપર જેટલા અત્યાચારો થયા છે, શું એના વિરોધમાં મેં અવાજ ઉઠાવ્યો? મારી આજુબાજુમાં જે ખોટું થઈ રહ્યું છે એને મેં મારા નાના પાયે અટકાવવાનો પ્રયત્ન કર્યો. જો યજ્ઞભાઈ, આપણે પોતે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ તરીકે આ નાની 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 વસ્તુઓ નહીં અટકાવીએ ને, કારણ કે રેપ કે મર્ડર એ સીધો રેપ કે મર્ડર ઘટના પર નથી થતું. એ વ્યક્તિના મગજમાં એની પહેલા 500 વાર એ વસ્તુ એ કરી ચૂક્યો હોય છે, કેટલાય નાની અમથી છેડતીઓ કરી ચૂક્યો હોય છે. જો એ જ આપણે અટકાવી દીધી હોય ને, ત્યાં વ્યક્તિ તરીકે સમાજ તરીકે ડર પેસાડી દીધો હોય ને, તો કદાચ આટલી મોટી ઘટનાઓ પાછળથી ના થાય. અને શિક્ષણના લેવલથી નાનપણથી બાળકોને એકબીજાને આદર આપવાનું, સ્ત્રી પુરુષને આદર આપે ને પુરુષ સ્ત્રીને આદર આપે, એ રીતનું એક માહોલ ઉભો કરીશું ને, તો સમાજ તરીકે અને વ્યક્તિ તરીકે આપણે એમાં કંઈક ઇનપુટ આપી શકીશું. બિલકુલ. અમિતાબેન, ઋત્વીબેન અને ડૉક્ટર યાત્રીબેન, આ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, નરાધમોએ તો હવે હદ કરી દીધી છે. કાયદો હવે કેવી રીતે આગળ કાર્ય કરે છે અને સમાજ હવે કેવી રીતે આગળ આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.